જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે. જો હાસ્ય ન હોય ને તો જીવનમાં આયુષ્ય ઘડતું જાય. મહાપુરુષો એમ કહે છે હાસ્ય જીવનનો થાક ઉતારી દે છે. એટલે ખોરાક અડધો કરવો, જીવનમાં પાણી વધારે પીવું, કસરત 3 ગણી કરી, હસવાનું 4 ગણું રાખવું, અને વધારે 100% જો જીવન તમારે જીવવું હોય ભાઈઓ ધ્યાન રાખજો, સાંભળજો આ કથાના માધ્યમથી. એકદમ નિરોગી જીવવું હોય તો પાણી, કસરત, શરીર, ખોરાક આ બધાનું ધ્યાન રાખજો, અને ઘરવાળીનું 100% માનજો, એટલે સરસ મજાનું જીવન ચાલશે. છેલ્લે કેવું પડે અમારે, જો બહુ સારું જીવવું હોય તો પછી ત્યાં હથિયાર મૂકી દેજો. એક રાજહટ, બાળહટ અને એક સ્ત્રીહટ, ત્યાં ક્યાં કોઈનું ચાલ્યું છે? અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. એ સતીએ નો કીધો તો મારા રામ ક્યાં જવાના હતા? આદિ અનાદિ કાળથી ચાલે છે, એટલે એમાં બહુ સંકોચ રાખવો નહીં. આ ગામડામાં બધાય સુષુપ્ત છે, બધાય બુદ્ધિજીવી જીવાત્મા છે. ઓલી કથા આપણે બધાય અધૂરી સાંભળી છે કે આખું ગામ બધાય સફરજન લઈ ગયા અને એક વ્યક્તિ ઘોડો લઈ ગયો. આખું ગામ કે અમારું કાંઈ ચાલતું નથી, અને એક વ્યક્તિ કે ઘોડો આપો, ઘરમાં મારું ચાલે છે. એમ કઈ થોડું મારી પત્નીનું ચાલે. અને એ ઘરે ગયા અને ત્યાં તો લક્ષ્મીજી કે અરે તમે રૂપાળા, છોકરા રૂપાળાના કાળો ઘોડો લઈને આવ્યા. ત્યાં તો પાછા રાજા પાસે જાય, એ કે આ કાળો ઘોડો રાખો ને સફેદ આપો. મંત્રી કે અમને ખબર જ હતી, જો સફરજન પડ્યું લેતા જાઓ. આ આખું ગામ લઈ ગયું ને તમે આ એમ કહો કે અમારું હાલે. આ કથા આગળ છે. જો મંત્રીને આખી રાતમાં ઊંઘ ન આવી. મંત્રી રાત્રે 1:30 વાગે રાજા પાસે જાય, 2 હાથ જોડીને રાજાને કે તમે આ બધુંય બરાબર છે, પણ તમે આ સફરજનને ઘોડા શું કામ રાખ્યા? તો રાજા કે મંત્રી તમારે અત્યારે કેમ આવી પડ્યું? મંત્રી કે આખું ગામ સફરજન લઈ ગયું ને એમ હું સફરજન વાળું, મને હુવા નથી દેતા ઘેરેથી, તમે પૂછી આવો ને એટલે પૂછવા માટે. રાજા કે તો કોઈને કહેતા નહીં, મને ઘેરેથી કીધું ને એટલા માટે મેં સફરજનને ઘોડા રાખ્યા હતા. મને ઘેરેથી જ કહેવામાં આવ્યું હતું. એટલે મંત્રી તમે શાંતિથી હુઈ જાવ. હવે આમાં આપણે બધા એક જ લાઈનમાં રહેવા વાળા છીએ. જીવનની અંદર શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એક એવી કથા તરફ સાક્ષાત આપણને વ્યાસજી જન્મેજય તરફ લઈ જાય છે કે આ કથાનો રહસ્ય છે ને આ દેવી ભાગવતમાં જ છે. અને એ કથા છે સતી દહનની કથા. મા પાર્વતી જે હરિદ્વાર પાસે કંખલ ક્ષેત્રની અંદર જે મા પાર્વતી હોમાણા, એ હોમાવાનું કારણ શું? દક્ષ પ્રજાપતિને અનેક દીકરી હતી, તો પાર્વતી જ યજ્ઞમાં શું કામ હોમાણા? અને સતી આટલું બધું ઘોર અપમાન થયું, સતી હોમાણા, એનું કારણ શું? આવો આ કથાની અંદર પ્રવેશ કરીએ અને સાક્ષાત એ ભગવાન શિવને યાદ કરી અને આ કથાના રહસ્ય તરફ જઈએ. કનક મહામણિ ભૂષિતલિંગમ ફણિપતિ વેષ્ટિત શોભિતલિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદાશિવલિંગમ તત્પ્રણમામિ સદાશિવ. ભાગવતમ અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર્ષાખા લેખની પત્ર મુરવી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના નિષ્પારમ નયાતિ તદપિ તવ ગુણાના નિષ્પારમ નયાતિ. 2 હાથ જોડી અને સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા સાંભળ, આ એવી કથા કહું છું કે સાક્ષાત ભગવાનનો દ્રોહ કર્યો ને એને પણ અંતે કર્મ તો ભોગવ્યા જ પડ્યા છે. જાણતા ભૂલ થાય તોય ભલે અને અજાણતા ભૂલ થાય તોય ભલે, રાજા એ કર્મ તો ભોગવે જ છૂટકો છે.
કર્મ તો ભોગવે જ છૂટકો છે. અનેક પ્રકારે સુખદેવજી મહારાજ જે રાજા પરીક્ષિતને ભાગવતમાં કથા સંભળાવે છે એ જ કથા અહીંયા વ્યાસજી જન્મે જઈને સંભળાવે છે કે હે રાજા, એક વખત બ્રહ્મ સત્ર ભરાયું હતું અને બ્રહ્મ સત્ર જ્યારે ભરાયું ત્યારે બધા જ સમર્થ રાજાઓ આવ્યા હતા. એક નાનકડી સૂચના છે, ધ્યાનથી સાંભળી લ્યો, પછી આપણે પાછો કથામાં પ્રવેશ કરીએ. આ બેઠા એ બધા જાનૈયા છે કે માંડવિયા? જાનૈયા, માંડવિયા. હવે આમાં કદાચ કોઈ દડવાથી આવ્યા હોય, સૂચના મને મળી છે એટલે આપ સુધી પહોંચાડું છું. તો એ જે જાનૈયા હોય ને એ પાછા સરસ ઠંડક છે ને આનંદ છે, બેઠા ન રહેતા ત્યાં જજો, મહાદેવ તમારી રાહ જોવે છે. મહાદેવજીનો સંદેશો આવ્યો એટલે હું કહું છું એ કે હજી એવા છે જે દડવાથી આવ્યા છે પણ ત્યાં બેઠા છે. એટલે કદાચ કોઈ જાનૈયા હોય તો પ્રાર્થના છે કે એ ત્યાં જાનમાં મહાદેવજીની પહોંચી જજો. માંડવિયા બેસજો તમ તારે આનંદથી. એ સુખદેવજી મહારાજ જે રાજા પરીક્ષિતને કથા ભાગવતમાં બતાવી એ જ કથા વ્યાસજી આ જન્મે જઈને બતાવે છે. એક વખત બ્રહ્મસત્ર ભરાયું છે અને એ બ્રહ્મસત્રમાં બધા જ વ્યક્તિઓ હાજર છે. દક્ષને સત્તા મળી અને દક્ષને કીધું કે તમે આ બ્રહ્મસત્રનું સંચાલન કરો, આનું ધ્યાન તમે રાખજો. બ્રહ્મસત્રની અંદર જ્યાં દક્ષ પ્રજાપતિ સાક્ષાત આવે છે ત્યાં બધા જ દેવતાઓ ઊભા થઈ અને સભાની મર્યાદા છે કે નમસ્કાર કરવા પડે. બધા જ બે હાથ જોડીને નમસ્કાર કરે છે. પણ ઘટના એવી ઘટે છે કે ભગવાન શિવ ધ્યાનસ્થ બન્યા હોય, ભગવાન શિવ સમાધિમાં હોય. પણ આ અહીંયા મહાપુરુષો દેવી ભાગવતના ગ્રંથથી પ્રમાણ આપે છે કે જીવનમાં હંમેશના માટે સારું જોવું. દક્ષ પ્રજાપતિએ એવું ન જોયું કે આટલા બધા વ્યક્તિ ઊભા થયા, પણ દક્ષ પ્રજાપતિએ એમ જોયું કે અહીંયા કોણ વ્યક્તિ ઊભો નથી થયો. જો એવું વિચાર્યું હોત દક્ષ પ્રજાપતિએ કે કેટલા બધા વ્યક્તિ ઊભા થયા, એક ન થયા તો કંઈ વાંધો નહીં. પણ અહીંયા શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ એમ કે છે કે દક્ષ પ્રજાપતિ એવું જોયું કે બધાય ઊભા થયા પણ મારા જમાઈ ભગવાન શિવ ઊભા ન થયા. ભગવાન શિવ ઊભા ન થયા એટલે બધે એનો એટલો બધો જીવનમાં ક્રોધ આવી ગયો. દક્ષ પ્રજાપતિ ન બોલવાના વચન બોલે કે તમે તો સ્મશાનમાં રહેવા વાળા છો, તમે ભૂતડાની વચ્ચે રહેવા વાળા છો, તમે રાખના ઢગલામાં રહેવા વાળા, તમને સંસ્કાર નથી, તમને સમજણ નથી. ન બોલવાના શબ્દ બોલ્યા. અને દક્ષ પ્રજાપતિ ન બોલવાના શબ્દ બોલે છે ને એટલે ભગવાન શિવ તો એની સમાધિમાં છે. ભગવાન શિવ લવલેશ માત્ર કથાના માધ્યમથી કંઈ જ બોલ્યા નહીં, પણ એ ભગવાન શિવની બાજુમાં એમના ગણ નંદી ઊભા હોય. એ નંદી ઊભા હોય ને નંદીને ક્રોધ આવે છે. અરે હે મૂર્ખ, હે દક્ષ, તું શું બોલે છે? આ ભગવાન દેવાધિદેવ અમારા મહાદેવ છે અને મહાદેવને તમે ન બોલવાના શબ્દ બોલો. એ અમારા મહાદેવ એ કાયમને માટે શાંત રહેવા વાળા છે. મારા મહાદેવ સમાધિમાં હતા ને એટલે હે દક્ષ, એ આ સભામાં ઊભા નથી થયા. તું બોલવામાં ધ્યાન રાખજે. અહીંયા મહાપુરુષોએ લખ્યું છે કે બહુ ગણને ક્રોધ આવ્યો. દક્ષ પ્રજાપતિને કહે છે કે રોકાઈ જાવ. હે દક્ષ, તું આ મુખમાંથી ન બોલવાના શબ્દ મારા ભગવાન શિવને બોલ્યા છે ને, જા, તારું ધડથી મસ્તક અલગ થઈ જશે. અને તારી સાથે જેટલાએ સાથ પુરાવ્યો છે ને એ બધાને દંડ ન આપું ને તો મારું નામ નંદી નહીં. આ તો મારા ભગવાન શિવની ઉદારતા છે કે એ કંઈ બોલતા નથી. પણ દક્ષ, તું ન બોલવાના શબ્દ બોલ્યો છે એટલે આ પાપ તો તારે ભોગવવું જ પડશે. ગણના મુખમાંથી શબ્દ નીકળી ગયા. આ બાજુ જે બ્રહ્મ સત્ર હતું એ બધા જ પોતપોતાને ઘરે જાય અને આ બાજુ સાક્ષાત ભગવાન શિવ કૈલાસમાં જાય છે. નંદી વચ્ચે ઘણી બધી વાર્તાલાપ કરે, ગુરુદેવ તમે કેમ કઈ બોલ્યા નહીં? ભગવાન શિવ કે નંદી, બહુ ક્રોધ જીવનમાં સારો નહીં. લોભ સારો, મોહ સારો, પણ ક્રોધ નહીં સારો. ક્રોધ છે ને નંદી, એ જીવનમાં તરત ફળ આપે છે. આ જો દક્ષ પ્રજાપતિએ ક્રોધ કર્યો એટલા માટે તારા મુખમાંથી એ શ્રાપ નીકળ્યો ને કે જા, તારું ધડથી મસ્તક અલગ થઈ જશે. કામ સારો, લોભ સારો, પણ ક્રોધ નહીં સારો. ભગવાન શિવ આ ગણને સમજાવે છે અને કૈલાસમાં જાય છે. એ ભગવાન મહાદેવ કૈલાસમાં જાય, પણ ઘટના એવી ઘટે કે આ બાજુ હજી અભિમાન એ દક્ષ પ્રજાપતિને ઉતર્યું નથી.
અને એ કંખલની અંદર એક સરસ મજાના યજ્ઞનું આયોજન કરે. આ બાજુ ભગવાન શિવ તો કૈલાસમાં જઈ અને પાછા ધ્યાનમાં બેસી ગયા. આ બાજુ વ્યાસજી જન્મે જઈને એમ કે છે કે રાજા, આ બધી વાત માં પાર્વતીને નથી ખબર, કારણ કે ભગવાન શિવે એ નંદીને કીધું હોય કે આ વાત તમે સતીને ન કહેશો. આ બાજુ એ હજી દક્ષ પ્રજાપતિને વેર વૃત્તિ છે કે હજી જ્યાં સુધી આ ભગવાન શંકરની સાથે વેર ન વાળું ત્યાં સુધી આ જીવને શાંતિ નહીં થાય. અને વેર વાળવા માટે હરિદ્વાર પાસે કંખલ ક્ષેત્રમાં સરસ મજાના યજ્ઞનું આયોજન કરે છે. બધા ઋષિને બોલાવે, બધા ઋષિની સાથે બધા વિદ્વાન પંડિતો આવે છે. એ પંડિતોની સાથે સરસ મજાની સામગ્રી આવે. પુખા નામના દેવતાઓ આવે, બ્રહ્મા, વિષ્ણુ, યમ, કુબેર, વરુણ, બધા દેવતાઓનું આવાહન કરે. બધી જ સરસ મજાની ગણપતિથી લઈને પૂજા કરે. બધાના યજ્ઞમાં સ્થાપન કર્યા છે. પણ આ દક્ષ પ્રજાપતિએ પોતાના જ જમાઈની સાથે વેર વૃત્તિથી એ ભગવાન શિવનું સ્થાપન નથી કર્યું. બધાને સ્થાન આપ્યા, બધાની પૂજા કરી, પણ અહીંયા ભગવાન શિવનું સ્થાપન નથી કર્યું. યાદ રાખજો વાલા ભક્તો, આપણા યજ્ઞની પરંપરા છે. કોઈ પણ યજ્ઞ હોય, પહેલું સ્થાપન હંમેશના માટે ગણપતિનું હોય અને છેલ્લું સ્થાપન હંમેશના માટે કોઈ પણ યજ્ઞ કરો એ મારા દેવાધિદેવ મહાદેવનું હોય. આ પહેલું ને છેલ્લું સ્થાપન ભૂદેવો બદલી ન શકે. શુભ કર્મમાં, યજ્ઞમાં એ તો મહાદેવને જ સ્થાપન કરવું પડે. અને મારા મહાદેવ બહુ દયાળુ છે. અનેક પ્રકારે લખ્યા છે, મહાપુરુષોએ ગાયા છે. એ મહાદેવને, એ ભગવાન કલ્યાણકારી છે. એ ભગવાન કાયમને માટે એક જળનો લોટો ચડાવી દે તો એ પ્રસન્ન થઈ જાય. એ આ દેવાધિદેવ મહાદેવ કે જે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ બાજુ બધાને બોલાવ્યા, પણ દક્ષ પ્રજાપતિએ પાર્વતી એ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું. બધે જ પત્રિકા ગઈ, કૈલાસમાં પત્રિકા નથી ગઈ. અને યાદ રાખજો, આ સંસારનો નિયમ છે વાલા ભક્તો, કે ગામમાં ખબર પડે કે આ બે ભાઈને અબોલા છે, આ બે પરિવારમાં અબોલા છે, અને બીજા ભાઈની ઘરે પ્રસંગ હોય ને એટલે વ્યક્તિ ચાય કરી જાતે કરી અને એની ઘરે જાય. લે, તમારે નથી આવવાનું પ્રસંગમાં? તમને આમંત્રણ નથી આપ્યું? ત્યાં ઓલા એમ કે શરમાઈને કે ના ભાઈ, અમારે થોડુંક મનસ્યમ થઈ ગયું, તો અમારે મનભેદ હતું એટલે અમને આમંત્રણ નથી આપ્યું. ખબર છે કે આ બે ભાઈ નથી બોલતા, એટલે ચાય કરીને એના ઘરે જાય અને એમ કે તમને આમંત્રણ નથી આપ્યું. અહીંયા દેવતાઓ એ જ કરે છે. એ સાક્ષાત જે સરસ્વતી છે, લક્ષ્મી છે, બ્રહ્માણી છે, એ બધાય છે ને કૈલાસ ઉપર થઈ અને પછી કંખલ ક્ષેત્રમાં જાય. માં પાર્વતીને પૂછે કે હે સતી, તમને આમંત્રણ નથી આપ્યું? તમારે આ પિતાને ઘરે આટલા રૂડા મંડપ રોપાય છે, આમાં તમારે નથી આવું? સતી કે પણ મને ખબર નથી, અને મારા માતા ને પિતાજી કામમાં હશે ને એટલે કદાચ મને ભૂલી ગયા હશે. ત્યાં ફરીથી નારદજી નારાયણ નારાયણ કરતા આવે. નારદજી પાછું ટપકું મૂકતા જાય. સતી, આટલો મોટો કંખલમાં યજ્ઞ છે અને તમને આમંત્રણ નથી આપ્યું? સતી ફરીથી કે અરે નારદજી, મને કદાચ મારા પિતા ભૂલી ગયા હશે, પણ ચિંતા ન કરો, હું આવીશ. શાસ્ત્ર એમ કે છે કે પિતાને ઘેર પ્રસંગ હોય એટલે દીકરીને ક્યારે આમંત્રણની રાહ જોવાય નહીં. દીકરી તો વગર આમંત્રણે પિતાને ઘર પહોંચી જાય. આ બાજુ માં સતી એ જ કે છે અરે નારદજી, ચિંતા ન કરો, મને ભલે ને આમંત્રણ નથી મળ્યું, પણ હું મારા પિતાને ઘર આટલો મોટો યજ્ઞ છે એટલે હું આવીશ. હું ભગવાન શિવજીને પણ લઈ આવીશ. નારદજી કે તમે ભગવાનને પણ લાવશો? સતી કે હા હા, અમે એકલા થોડા આવે, બંને આવીએ ને યજ્ઞમાં. વાત કરી નારદજી પણ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. આ બાજુ ભગવાન સમાધિમાં બેઠા હોય, આ બાજુ કંખલમાં રૂડા યજ્ઞ રોપાણા હોય, સરસ મજાની પીઠિકાઓ તૈયાર થઈ ગઈ હોય, આસો પાલવના તોરણ બંધાઈ ગયા હોય, એ કેળના 4 દિશામાં સ્તંભો રોપાઈ ગયા હોય, અને એટલો સરસ મજાનો આ યજ્ઞની તૈયારી કરે છે. આ બાજુ એક પછી એક બધા જ એ સાક્ષાત દશરથ સમયે જે ધનુષ્ય યજ્ઞ કર્યો હતો, બધાને જેટલો આનંદ હતો ને કે આજે જે ધનુષ્ય તોડશે એને સાક્ષાત આ જાનકી વરાવી દેવી છે, એ જ આનંદ મહાપુરુષોએ લખ્યું છે કે આજે સાક્ષાત એ દક્ષના ઘરે છે. બધા જ આનંદિત થયા. અને આ બાજુ સતી બે હાથ જોડીને ભગવાન શિવ પાસે જાય છે કે હે પ્રભુ, બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે. નાગેન્દ્રહારા યત્રિલોચનાય
ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા દિગંબરાય તસ્મૈ કારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. હે ભગવાન શિવ, સમાધિમાંથી જાગો. માં પાર્વતી પ્રાર્થના કરે. ભગવાન શિવની આંખો ખુલે. અરે સતી તમે? હા. બે હાથ જોડી નમસ્કાર કરી અને કહે છે કે સ્વામી, મારે પિતાને ત્યાં રૂડા મંડપ રોપાઈ ગયા છે. મારે પિતાને ત્યાં પ્રસંગ છે. હમણાં જ બ્રહ્માણી, લક્ષ્મીજી, નારદજી બધા આવ્યા અને મને સંદેશો આપ્યો. બધા જ ત્યાં ગયા છે. હવે તમે સમાધિમાંથી જાગો અને આપણે પણ આપણા પિતાજીના ઘરે જવું છે. ભગવાન શિવ મનની અંદર વિચાર કરે છે કે જે વસ્તુને મેં નંદીને કીધું તમે કહેતા નહીં, પણ આ નારદજી રહી ન શક્યા, આ લક્ષ્મીજી બ્રહ્માણી રહી ન શક્યા, વાત ઘરે પહોંચી તો ગઈ જ. મનમાં વિચાર કરે અને તે જ સમયે ભગવાન શિવ એટલું જ બોલે છે કે સતી, આપણે ન જઈએ ને તો સારું. આપણે એ તમારા પિતાજીના ઘરે યજ્ઞમાં ન જઈએ તો સારું. અરે માં પાર્વતી કે અરે પ્રભુ, મારા પિતાને ઘરે આટલો મોટો અવસર છે અને એ અવસરમાં જો પિતાને ઘરે ન જઈએ તો આપણે પછી જશું ક્યારે? આજે તો સમય છે. છતાં પણ ભગવાન શિવ છે બે હાથ જોડી કે સતી ન જઈએ, એમાં જ તમારું અને મારું બેયનું કલ્યાણ છે. આ તો મહાદેવ છે જેણે સમાધિમાં બધું જ જોઈ લીધું છે કે હવે આગળ શું થવાનું છે. સતી માનતા નથી, ઘણો બધો પ્રયાસ કરે છે, પણ એ જ સમયે ભગવાન શિવ કહે છે કે સતી, હવે જો શક્ય હોય ને તો તમે એકલા જાઓ, મારે આની અંદર યજ્ઞમાં નથી આવવું. ફરીથી સતી બે હાથ જોડીને કહે છે કે સ્વામી, એ બધા જ દેવતાઓ હશે, બધા જ ગયા છે અને તમે નહીં આવો તો મન મારા પિતાજી કે મન મારા માતા નહીં પૂછે કે ભગવાન કેમ ના આવ્યા? ભગવાન કે તમે જાઓ, મારું કોઈ નહીં પૂછે. સતી ફરીથી સતીથી રેવાયું એટલે કે તમે કંઈક મારાથી છુપાવો છો ભગવાન. એ જ સમયે મહાદેવજી કહે છે કે હું કંઈ છુપાવતો નથી. સતી, તમે એકલા એ કંખલની અંદર જે સરસ મજાનું કાર્ય છે એમાં જાઓ, હું સમાધિની અંદર ફરીથી લીન થાઉં છું. એ જ સમયે સતીને બહુ ભગવાન શિવ કહે છે એટલે સતી માની જાય છે. કંઈ વાંધો નહીં પ્રભુ, હું એકલી એ યજ્ઞની અંદર મારા પિતાને ત્યાં જઉં છું. તમને જો કદાચ ઈચ્છા થાય તો તમે આવજો. મારા પિતાને અને મારી માતાને બહુ આનંદ થશે. ભગવાન કે કંઈ વાંધો નહીં. આ બાજુ સાક્ષાત એ દિવ્ય ચોપાઈઓ દ્વારા કે જે જગ્યાએ જીવનમાં આપણો આવકાર ન હોય, જે જીવનમાં આપણને બોલાવ્યા ન હોય, જ્યાં માન ન હોય, જ્યાં સન્માન ન હોય, જ્યાં પ્રતિષ્ઠા ન મળે, ત્યાં ક્યારેય જીવનમાં જવું નહીં. અહીંયા સતી એ પોતાના પિતાને ઘેર દક્ષ પ્રજાપતિને ત્યાં તો આવે છે, પણ દક્ષ પ્રજાપતિએ પહેલેથી જ જાહેરાત કરાવી દીધી હોય કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે, યાદ રાખજો, બધાને મારી સૂચના છે કે એ પાર્વતી આવે, એ ભગવાન શિવ આવે તો કોઈ પણ વ્યક્તિ એને બોલાવશો નહીં. પાર્વતી આવે તો કોઈ વ્યક્તિ એને બોલાવશો નહીં, કોઈ એને આસન ન આપશો. એ સામે આવે તો તમે તમારો રસ્તો બદલી નાખજો. દક્ષ પ્રજાપતિ બધાને કહી દીધું અને આ બાજુ ત્યાં સાક્ષાત માં પાર્વતી દક્ષ પ્રજાપતિને ત્યાં કંખલમાં આવે છે. આવ નહીં આદર નહીં, નહીં નૈનન માને, આવ નહીં આદર નહીં અને નહીં નૈનન માને, તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વર્ષે में, घर कदी न जाए भले कंचन वर्षे. आव नहीं आदर नहीं,
અને નહીં નૈનન માને આવ નહીં આદર નહીં અને નહીં નૈનન માને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે में न जाइए ભલે કંચન વરસે ભલે ને ત્યાં સોનાના ઢગલા હોય, આપણે શું કરવું છે? અમે તો ખાલી પ્રેમના ભૂખ્યા છીએ. અમને ભલે ને સિંહાસન નથી જોતા, અમને ખાલી પાથરનું મળે ને તોય અમે બેસી જઈએ. અમે તો પ્રેમના ભૂખ્યા છીએ. સતી ગયા પણ એને ત્યાં પ્રેમ ન મળ્યો. એટલા માટે સતીને મનમાં થોડો વિષાદ થયો કે અહીંયા કંઈક ગમે તે ખીચડી રંધાય છે, અહીંયા ગમે તે કંઈક નાનકડી ભૂલ છે ખરી, પણ શું છે એ ખબર નથી. પણ હું મારા માતાને મળીશ ને એટલે મને ખબર પડશે. દીકરીને સૌથી વધારે પ્રિય પાત્ર હોય તો લગ્ન પછી એની માને બધી વાતો કરે. એ મા ઉપર એને બહુ પ્રેમ હોય દીકરીને લગ્ન પછી. અહીંયા મા ભવાનીને પણ મા ઉપર બહુ પ્રેમ છે. અને મહાપુરુષોએ લખ્યું છે કે જ્યારે પિતા ભવન જ્યારે ગયા અને ત્યારે કેવું દ્રશ્ય થયું. મહાપુરુષોએ ચોપાઈ દ્વારા ગાયું છે, પિતા ભવન જગ પિતા ભવન જગ ગઈ ભવાની, પિતા ભવન જગ ગઈ ભવાની, દક્ષરાસ કાહુ સન્માની, દક્ષરાસ કાહુ સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે મિલી એક માતા, ભગી મિલી બહુત મુસ્કાતા, ભગી મિલી બહુત મુસ્કાતા, ભગી મિલી બહુત મુસ્કાતા, भवन जब गई भवानी दक्ष त्रास का पुन सन्मानी, પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કા પુન સન્માની, सादर भलई मिली एक माता भगिनी मिली बहुत मुस्काता, સાદર ભલે મિલી એક માતા ભગિની મિલી બહુત મુસ્કાતા, सादर भलई मिली एक माता भगिनी मिली बहुत मुस्काता, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત. ત્યાં તો એવો નાદ થતો હતો અને એની અંદર સાક્ષાત માં પાર્વતી પિતા ભવન જબ ગઈ ભવાની, એ પિતાને ઘરે જ્યાં માં ભવાની પહોંચ્યા ને ત્યાં તો દત્ત ત્રાસ કહું ન સન્માની, કોઈ એને સન્માન ન આપ્યું. અને સન્માન ન મળે ને એટલે વ્યક્તિને જીવનમાં ખેદ થાય કે હાડું મને કેમ નહીં બોલાવ્યા હોય, મારી કાંઈ ભૂલ હશે, મેં શું કર્યું હશે, અનેક પ્રકારના વિચારો આવે. અને એ જ સમય સાદર ભલે હી મિલી એક માતા, કાંઈ વાંધો નહીં, મારી માને મળીશ ને એટલે બધોય જવાબ મળશે. અને એ માને મળવા જાય છે અને ત્યાં તો સાક્ષાત જ્યાં પોતાના માતાની પાસે જાય ને ત્યાં તો મા આજે મોઢું ફેરવે છે. એ મા પ્રસૂતિને મળ્યા અને પ્રસૂતિ પાસે ગયા ને ત્યાં તો પ્રસૂતિએ મુખ ફેરવું ને એટલે હવે પાર્વતીથી આ દુઃખ સહન નથી થતું. એટલું દુઃખ જીવનમાં મા પાર્વતીને વ્યતીત થઈ ગયું કે મારી શું ભૂલ હશે,
મેં કંઈ લઈ લીધું હશે? કંઈક મારા સ્વામીથી દોષ હશે? શું હશે? અનેક પ્રકારે માં સતી મનમાં વિચાર કરે. કારણ એકમાત્ર કારણ છે કે મારાથી બધાએ ભલે મોઢું ફેરવું, પણ મારી જન્મ દેનારી માએ મારાથી મોઢું શું કામ ફેરવું હશે? આ બધાએ મને મેળા ન બોલાવ્યા, કોઈ વાંધો નહીં, પણ સાદર ભરેહી અરે મિલી એક માતા, અને એને પણ જો મારી સાથે આ બધું મુખ ફેરવું, કંઈક કારણ છે. માં પાર્વતીના આંખમાં અશ્રુ આવ્યા કે મને કેમ નહીં બોલાવી, મારા સ્વામીને ન બોલાવ્યા. અને જ્યાં આગળ જાય ને તો માતા એ સાક્ષાત દક્ષની પત્ની પ્રસૂતિ, એ પ્રસૂતિ ત્યાંથી રસ્તો છોડી અને કક્ષમાં જાય. અને જ્યાં બધી બહેનો મળે ને એ બહેનો બધી હાસ્ય કરે. માં પાર્વતી સામું હસે છે. અને જ્યાં પાર્વતી સામું હસે છે ને, માં પાર્વતીથી આ દુઃખ સહન ન થયું કે એક તો મને બોલાવી નહીં, મને આમંત્રણ ન આપ્યું, અને આ બધી મારા ઉપર હસે છે શું કામ? દેવી ભાગવતમાં લખ્યું છે અને ભાગવતજીમાં પણ લખ્યું છે, માં પાર્વતી ચોધાર આંસુએ રેડા છે. જ્યારે દીકરી સાસરે હોય ને આવે ને એને સન્માન ન મળે ને પ્રતિષ્ઠા ન મળે, એને યોગ્ય સ્થાન ન મળે ને, એટલા માટે એને એમ લાગે કે આના કરતા તો મરી જઈએ ને તો સારું. એ દીકરી મારીને તમારી પાસે લવલેશ આશા ન રાખે, એક જ આશા રાખે કે મને દાંત કાઢીને મારો પરિવાર બોલાવે, મને પ્રેમ આપે, બીજું એને શું ઈચ્છા હોય? પણ અહીંયા તો ભગીની મિલત બહુ મુસ્કાતા, આ બધાય મને હસતા હસતા મળે છે. એનું કારણ શું હશે? કંઈ વાંધો નહીં, યજ્ઞશાળામાં આટલો મોટો યજ્ઞ છે ને, યજ્ઞના દર્શન કરી અને સતી કે હું અહીંથી નીકળી જાઉં. સતીએ મનમાં એટલો જ વિચાર કર્યો કે હું આ યજ્ઞના દર્શન કરી અને અહીંથી નીકળી જાઉં, હવે મારે અહીંયા નથી રહેવું. મને ન બોલાવી એનું દુઃખ નથી, મારા પિતાએ મને આમંત્રણ ન આપ્યું એનું મને લવલેશ દુઃખ નથી. કેવલ ને કેવલ દુઃખ હોય તો આ મારી બહેનોનું દુઃખ છે. અને એનાથી વિશેષ મારી માએ જે પ્રસૂતિએ મોઢું ફેરવી લીધું ને, આ મને બહુ દુઃખ છે. માં પાર્વતી મનમાં મનવા ઘટિત વિચારો કરે, અને ઘટમાં વિચારોમાં વિચારો માની આંખમાંથી અશ્રુ નીકળે છે. વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા, માં પાર્વતીની આંખમાંથી અશ્રુ નીકળ્યા. એ અશ્રુબિંદ નીકળવાથી ધીમે ધીમે એ ત્યાં યજ્ઞશાળામાં જાય, અને એ યજ્ઞશાળાની અંદર જઈને જ્યાં જોવે ને ત્યાં તો માં પાર્વતીની આંખો લાલ થઈ. માં પાર્વતીની આંખો લાલ થઈ. વ્યાસજી જન્મે જઈને કહે છે કે એવું દ્રશ્યમાં પાર્વતીએ જોઈ લીધું કે અત્યાર સુધી માએ એવું નક્કી કર્યું હતું કે મારે અહીંથી જતું રહેવું છે, મારે હવે નથી ઊભું રહેવું. પણ જન્મે જઈ ઘટના કંઈક બીજી બને છે. જ્યાં માં પાર્વતી યજ્ઞશાળામાં જાય, બધા જ દેવતાઓના સ્થાપન છે, પણ માં પાર્વતીની દ્રષ્ટિ છેલ્લા સ્થાપનમાં જાય, બધાને બોલાવ્યા, પણ મારા મહાદેવને આ દક્ષે નથી બોલાવ્યા. બધાને બોલાવ્યા, બધાનું સ્થાપન કર્યું, પણ આ દુષ્ટ દક્ષે શબ્દો લખ્યા છે કે માં પાર્વતી મર્યાદા છોડી દીધી છે. કારણ કે સ્ત્રી છે ને બધુંય જીવનમાં સહન કરી શકે, પણ પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. એ જ સમયે માં પાર્વતીની આંખો લાલ થઈ. માં પાર્વતીના આખા શરીરમાં એક એક રૂવાડામાં ક્રોધ આવ્યો કે હે દક્ષ, તે આજે ન કરવાનું કાર્ય કર્યું છે. તે આજે બધા જ દેવતાઓનું સ્થાપન કર્યું, અને તે કેવલ ને કેવલ મારા સ્વામીને ન બોલાવ્યા. હે દક્ષ, તે મને ન બોલાવીને એનું મને લવલેશ માત્ર દુઃખ નથી, પણ તે મારા સ્વામીને આ યજ્ઞમાંથી તરછોડ્યા છે. આનો સમય જતા આનું ભયંકર સ્વરૂપ હશે, સમય જતા આનું વિપરીત અસર થશે. એવો અગ્નિમાં પાર્વતીના શરીરની અંદર ભડભડ વહેવા લાગ્યો. આ બાજુ મહાદેવ સમાધિમાં છે, ભગવાન દેવાધિદેવની આંખો બંધ છે. ભગવાન શિવની અંદર એ પોતાનું એક તેજ પ્રગટ કર્યું, અને સાક્ષાત માં સતીએ પોતાના જમણા અંગૂઠીમાંથી એક દિવ્ય જ્વાલા અગ્નિ ઉત્પન્ન કર્યો. એ જ્વાલા અગ્નિથી સાક્ષાત માં સતી કે જ્યાં મારા પતિનું અપમાન હોય ને ત્યાં તો મારે યજ્ઞમાં સમાઈ જવું જોઈએ. અને એ જ સમયે માં સતીની આંખો રક્ત થઈ, શરીરમાં ક્રોધ વ્યાપક થયો. ભગવાન શિવ સમાધિમાં સ્થિર બન્યા. ભગવાન માં પાર્વતીએ જમણા અંગૂઠામાંથી યોગાગ્નિ ઉત્પન્ન કર્યો, અને આ બાજુ સાક્ષાત માં સતી યજ્ઞમાં હોમાઈ ગયા. આ બાજુ દેવતાઓ હાહાકાર મને, અને ભગવાન શિવને જ્યાં ખબર પડે ત્યાં તો પોતાની જટાઓ ખુલી મૂકે.
એ જટાઓ ખુલી મૂક્યા ને જ્યાં પથ્થરની સાથે પથારે ત્યાં તો એ જ સમયે વીરભદ્ર ઉત્પન્ન થાય. વીરભદ્રને આજ્ઞા કરે કે જા, જેણે જેણે માં સતીના યજ્ઞ હોમામાં જે નિમિત્ત બન્યા છે ને એ બધાને તું દંડ આપ. એ બ્રાહ્મણને દંડ આપ, એ ઋષિને દંડ આપ, એ યજ્ઞ જોનારા બધાને દંડ આપ. અને આ બાજુ વીરભદ્રને શરીરમાં ક્રોધ આવ્યો. વીરભદ્ર ખડગ લઈ અને જાય અને મારા મહાદેવ તાંડવ કરે છે. ભગવાન શિવથી સતીનો વિયોગ સહન નથી થયો અને એ જ સમયે ભગવાને તાંડવ કર્યું. એ તાંડવનો નાદ કેવો હતો? જટાટવી કલચલ પ્રવાહ પાવિતસ્તરે ગલે વિલંબ લંબિદા ભુજંગતુંડ માલિકા વિરાજમાન મૂર્ધની ધગા 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 લલાટ પાટ પાવકે સૌર ચંદ્રશેખર રતિ રતિ ક્ષણમ મમ દાધિન્ના 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 વીરભદ્રને એટલો ક્રોધ આવે ને આ બાજુ ભગવાન તાંડવ કરે અને એ જ સમયે ત્યાં ખડગ લઈ અને વીરભદ્ર પહોંચી ગયો. સર્વપ્રથમ પહેલા તો જે બધા ભગ નામના દેવતા હતા એ ભગ નામના દેવતાઓની આંખો ફોડી નાખી કે તમે આ સતીનો જ્યારે દેહ હોમાતો તો ત્યારે તમે બધા સાક્ષી હતા. ભગ નામના દેવતાઓને ત્રિશુલ મારી અને વીરભદ્ર આંખ ફોડી નાખે. આ બાજુ હજી વીરભદ્રને ક્રોધ સહન નથી થતો. પુખા નામના દેવતા હતા, એ પુખા નામના દેવતાની દાઢી પકડી અને 32 દાંત પાડી નાખે છે. આ બાજુ હજી વીરભદ્રને ક્રોધ સહન નથી થતો. જેટલા જોનારા હતા એ બધાને ખડગ લઈ અને દંડ આપે છે અને આ બાજુ બધાને મારતા 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 દક્ષ પ્રજાપતિ સામુ નજર જાય. હે દક્ષ, કેવલ ને કેવલ તારા કારણથી મારી માં હુમાણી યજ્ઞમાં. વીરભદ્રનો ક્રોધ એટલો ભયંકર બન્યો અને આ બાજુ ખડગ લઈ અને વીરભદ્ર દોરીને ભગવાને તાંડવ ચાલુ કર્યું છે. નંદિની વિલાસબંધુ બંધુરા હૃદત ગંત સંતતિ પ્રમોદમાનંદ કૃપાકટાક્ષધોરિણી નિરુદ્ધ દુર્ધરાપલિ પતિગંબરે વિનોદ વેદુવાસ્તુની મહાદેવ મહા હે દક્ષ, તું કેવલ ને કેવલ અમારા માનું કારણ બન્યો છે. તને તો દંડ મળશે જ. અને એ જ સમયે ભગવાન શિવને પણ અહીંયા ક્રોધ આવી ગયો તાંડવ કરતા કરતા. અને આ બાજુ વીરભદ્ર ખડગ લઈ અને દક્ષ પ્રજાપતિ સામુ દોડે છે. દક્ષ પ્રજાપતિ સામુ દોડી અને વીરભદ્ર જ્યાં ખડગ ઉપાડે ત્યાં તો ખડગ ઉપાડી અને એના ડોકના પ્રહાર પર જોરથી જ્યાં પ્રહાર કરે ત્યાં તો ધડથી મસ્તક અલગ થઈ ગયું. અને આ બાજુ બધા જ હાહાકાર મચી ગયા કે હે ભગવાન શિવ, તમે શાંત થાવ. અને એમ જ્યાં શાંતનું કીધું ત્યાં તો ભગવાનનો હજી તાંડવ વધતો જાય. અને એ ભગવાનનો જ્યાં તાંડવ વધ્યો, પ્રભુલનીલ પંકજૌ પ્રભંજકાલિમા પ્રભા વલંબિકંડકંદલિ રુચિ
नेत्रपङ्कजन्धरं स्मराच्चिदं पुराच्चिदं भवाच्चिदं मखाच्चिदं काच्चिदं कमन्तकाच्चिदं भजे महादेव 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 नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीय चिदाकाशमाकाशवासं भजे ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जटाजूट में गंगा विराजे जटाजूट में गंगा विराजे माथे अर्ध चंद्रमा साजे माथे अर्ध चंद्रमा साजे गले में तेरे नाग विराजे गले में तेरे नाग विराजे डम 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 रूपाजे डम 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 रूपाजे माँ गंगा का किनारा मोती का भंडारा गंगा मैया का किनारा मोती का भंडारा ये हर हर बोल रहा है काशी हर हर बोल रहा है काशी राम रावण ने तुझको पूजा राम रावण ने तुझको पूजा तुझसा कोई देव न दूजा तुझसा कोई देव न दूजा हे बम भोले बम भोले बम भोले बम भोले भोले बम भोले 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 बम भोले बम भोले 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 बम भोले બે દેવતાઓ બે હાથ જોડીને પ્રાર્થના કરે કે હે ભગવાન શાંત થાવ અને ભગવાને જ્યારે તાંડવ કર્યું ત્યારે એ જ તાંડવના એ ડમરુના નાદમાંથી આ શબ્દનો ઉચ્ચાર થયો અને 14 સૂત્ર જે સંસ્કૃત જગતમાં પાણીની વ્યાકરણ બનાવ્યું એ 14 સૂત્ર એ ડમરુમાંથી નીકળ્યા ऐ उन्रिल ऋक् एवं ऐ औच अयवरत्न्य मंगणनं जब्बै गडजड गवजड दव कप्पै शशशर हल आ 14 सूत्र डमरूમાંથી નીકળ્યા અને એ 14 સૂત્રથી આખું સંસ્કૃત જગતનું વ્યાકરણ બન્યું છે એ કેવલ ને કેવલ મારા શિવની કૃપાથી બે હાથ જોડી અને દેવતાઓ પ્રાર્થના કરે કે હે ભગવાન તમે શાંત થાવ અને ઈ દિવ્ય શ્લોક ભગવાનના ગાતા જાય कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंत हृदयारविंदे सदा वसंत हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि असित गिरि समं स्यात् कज्जलं सिंधु पात्रे सुरतरुवर्षाखा लेखनी पत्र मुर्वी लिखितयगृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानां ईशपारं नया બે હાથ જોડી અને દેવી ભાગવતમાં કથા છે વાલા ભક્તો કે પછી ભગવાન શિવ શાંત થયા સતી છે એ યજ્ઞમાં હોમાણા પણ એક સમાધિ ભાષા એમ કે છે કે ભગવાન શિવ
જ્યારે કૈલાસમાં સમાધિમાં હતા ત્યારે માં પાર્વતીએ આંખો બંધ કરી અને જમણા અંગૂઠીમાંથી જે અગ્નિ તત્વ ઉત્પન્ન થયું ત્યારે એ તત્વ ઉત્પન્ન થતા ભગવાન શિવે માં પાર્વતીના મૂળ સ્વરૂપને પોતાની અંદર લઈ લીધું. માં પાર્વતીના મૂળ સ્વરૂપને ભગવાન સમાધિ થતા ત્યારે શરીરમાં લીધું અને જે સતી હોમાણા એ કેવલ ને કેવલ પાર્વતીનો પડછાયો હતો. આ તો ભગવાન શિવ છે જે ત્રણેય લોકનું મંગલ કરે એ પોતાના પત્નીનું થોડું અમંગલ કરે. એ ભગવાન શિવ શાંત થયા. દેવી ભાગવતમાં હવેની કથા છે ને દેવી ભાગવતમાં જ છે, ભાગવતજીમાં નથી. સતી હોમાણા ત્યાં સુધીની કથા છે. હવે વ્યાસજી આ કથાનો જે પ્રાણ છે એ હવે વ્યાસજી જન્મે જઈને કે છે કે સતી હોમાઈ તો ગયા, પછી ભગવાન શાંત થયા અને ત્યાં ભગવાન વિષ્ણુ આવે છે. એ સતીનો દેહ છે એ ભગવાને અગ્નિમાંથી બહાર કાઢ્યો, એ પડછાયો. ખંભા ઉપર ભગવાન શિવે માં પાર્વતીને લીધા છે. દેવી ભાગવતમાં કથા છે કે ખંભા ઉપર લઈ અને આખા ભારત દેશમાં યાત્રા કરી છે. જ્યાં જ્યાં એ સતીનું એક એક અંગ પડ્યું ને વાલા ભક્તો, ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ બની છે. જે જગ્યાએ માતાજીનું કંકણ પડ્યું, માતાજીનું કાન પડ્યું, માતાજીની જીભ પડી, માતાજીનું પેટ પડ્યું, માતાજીની જાંઘ પડી, માતાજીના હાથ પડ્યા, માતાજીની બંને આંખો, માતાજીની ભ્રમર, માતાજીના ઓષ્ઠ, માતાજીના ગાલ એક એક જગ્યાએ પડ્યા. પણ ક્યારે વિષ્ણુ ભગવાને પોતાનું ત્યાંથી ચક્ર ફેર્યું અને ચક્ર વિષ્ણુ ભગવાને એ સતીને માર્યું, એટલા માટે અસંખ્ય કટકા થયા. દેવી ભાગવતમાં આ પણ પ્રમાણ છે. ભારત દેશની અંદર 51 શક્તિપીઠ અને એક પાકિસ્તાનની અંદર માં હિંગળાજ છે. પણ હવે તમારા બધાનું મન છે ને એ ત્યાં જાનમાં જાય છે, મને અહીંથી દેખાય છે. એટલે મારે ઘણાય રહસ્ય કેવા છે, પણ હવે મને ઈચ્છા નથી થતી, કારણ કે આ દૂધ દોણામાં જાય ને તો અમને આનંદ આવે. પણ હવે એમાં તમારો વાક નથી. આ ભગવાન ભોળાનાથ આ ઘોડે ચડીને આવતા હોય અને એનો નાદ ન સંભળાય તો અધૂરી લાગે કથા. આ કથાના જે રહસ્ય છે ને બરોબર કાલ સવારે 9 વાગે કથામાં હું કહીશ કે એ ભગવાનના અંગ કઈ કઈ જગ્યાએ કયું અંગ પડ્યું. એ 52 શક્તિપીઠ કાલે હું અહીંથી નામ લઈશ. દેવી ભાગવતમાં કીધું છે કે જે 52 શક્તિપીઠના નામ સાંભળે ને એટલે એ શક્તિપીઠમાં તમે જઈ અને જેટલું દર્શન કરો ને એનાથી વિશેષ પુણ્ય ચૈત્ર મહિનામાં વિચાર તો કરો. એ ચૈત્ર મહિનામાં આપણે સાક્ષાત આ દેવી ભાગવતની કથા સાંભળીએ અને એમાં શક્તિપીઠના નામ સાંભળીએ ને એટલે શક્તિપીઠમાં જઈ અને જે કાંઈ પુણ્ય મળે ને એના કરતાં વિશેષ પુણ્ય અહીંયા ઝુંડાળામાં બેઠા બેઠા મળશે. એ કાલ સવારે જોશું. બીજી વાત, માં પાર્વતી યજ્ઞમાં હોમાણા શું કામ? દક્ષ પ્રજાપતિને બીજી પણ દીકરીઓ હતી, માં પાર્વતીને હોમાવાનું કારણ શું? આ રહસ્ય દેવી ભાગવતમાં છે. બીજી વસ્તુ કે સાક્ષાત આ જે માં પાર્વતી છે, અત્યારે આપણે જે વિવાહ સંસ્કાર જોશું, પાર્વતી તો યજ્ઞમાં હોમાઈ ગયા હતા, તો પછી આ બીજા પાર્વતી આવ્યા ક્યાંથી? અને બીજા પાર્વતી આવ્યા તો કોના ઘરે જન્મ લીધો અને કયા કારણથી જન્મ લીધો? આ પણ કથામાં એક રહસ્ય છે. કારણ સતી, આ વાત કરી દઉં ખાલી ટૂંકમાં, કારણ કે ભગવાન આવે છે અને એના વિવાહ સંસ્કાર છે, તો આ કથા ન કહીએ તો લગ્ન સંસ્કાર થાય નહીં. ભગવાન વિધુર જીવન જીવતા હતા. પત્નીને પતિ ન હોય તો એને આપણે વિધવા શબ્દ કહીએ, પણ પતિને જો કોઈ પત્ની ન હોય તો એને વિધુર શબ્દ કીધો છે. ભગવાન શંકર છે ને એ વિધુર જીવન જીવતા હતા. શું કામ? પાર્વતી તો યજ્ઞમાં હોમાઈ ગયા હતા. પછી એક તારકાસુર નામનો દૈત્ય છે, એ સતી હોમાણા ને પછી દેવી ભાગવતમાં કથા છે કે તારકાસુર નામનો રાક્ષસ આવ્યો. એ તારકાસુરે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસે એવું વરદાન માંગ્યું કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ શંકરના દીકરાથી થાય. બ્રહ્માજી વિચાર કરે કે આ શંકરને તો પત્ની જ નથી, દીકરા ક્યાંથી થાય? અને એ જ સમયે બધા હિમાલયમાં ગયા દેવતાઓ. હિમાલયમાં જઈને પ્રાર્થના કરી. નવદુર્ગા પ્રસન્ન થયા અને કીધું કે જાઓ હિમાલયને જઈ અને સંદેશો આપો કે હિમાલયના ઘરે હું સાક્ષાત ગૌરી સ્વરૂપે પ્રગટ થાય. બોલો મહાગૌરી માતા કી જય.
પછી મહાગૌરી તરીકે હિમાલયને ત્યાં પ્રગટ થયા અને એનું બીજું નામ પડ્યું હેમવતી. હિમાલયના દીકરી હતા એટલા માટે એનું નામ પડ્યું હેમવતી. અને હેમવતી પડ્યું અને પછી ભગવાન જાડેરી જાન લઈ અને હિમાલયને ત્યાં પરણવા માટે આવ્યા છે. એ ભગવાન ભોળાનાથને ભાવથી શ્રદ્ધાથી સરસ મજાનો આવો 2 મિનિટ માટે ભગવાનને જ્યારે સરસ મજાના વિવાહ સંસ્કાર છે, ભગવાનનું સ્વાગત આપણે પછી કરશું. એ જે ઢોલ ને શરણાઈ વાગે, પણ આવો ભાવથી ભગવાનનું આપણે એ શિવજીનું સંકીર્તન કરી અને સરસ મજાના ભગવાન શિવજીનું સ્વાગત કરીએ. હે મારે હાલિયા, હે મારે હાલિયોની જાડેરી જાન, હે મારે હાલિયોની જાડેરી જાન, પરણે પાર્વતી શંકર ભગવાન છોડા ભગવાન. હે મારે હાલી જાડેરી જાન, હે મારે હાલિયા જાડેરી જાન, પાર્વતી ને સોનર ભોળાનાથ. હાલો હે મારે જાય હાલો રે મારે, હાલો રે મારે જાય હાલો રે મારે, હાલો રે મારે જાય હાલો રે મારે, હાલો રે મારે જાય હાલો રે મારે. હે દેવોનો ડાયરો ને જોગીની જમાત, દેવોનો ડાયરો ને જોગીની જમાત, દેવોનો ડાયરો ને જોગીની જમાત, દેવોનો ડાયરો ને જોગીની જમાત. જાનવા ભૂત કેરી નાથ, ભૂત કેરી નાથ, જાનવા ભૂત કેરી જાત, ભૂત કેરી જાત. હાલો હે મારે જાય હાલો રે મારે, હાલો હે મારે જાય હાલો રે મારે, હાલો હે મારે જાય હાલો રે મારે, હાલો રે મારે જાય હાલો રે મારે. હર શંભો, હર શંભો. ઉતારો આપ્યો એને મહાન નિમાન, ઉતારો આપ્યો એને મહાન નિમાન, ઉતારો આપ્યો એને મહાન નિમાન, ઉતારો આપ્યો એને મહાન નિમાન. જોડી ભભૂતિ ભોળે સજો શણગાર, સજો શણગાર, જોડી ભભૂતિ ભોળે સજો શણગાર, સજો શણગાર. હાલો હે મારે જાય હાલો રે મારે, હાલો હે મારે જાય હાલો રે મારે, હે મારે હાલી આજ જાડેરી જા, હે મારે હાલી આજ જાડેરી જા. પરણે પાર્વતી ને શંકર ભગવાન છોડા ભગવાન, પરણે પાર્વતી શંકર ભગવાન છોડા ભગવાન.
વાગ્યા છે ઢોલ અને વાગે શરણા વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ વાગ્યા છે ઢોલ અને વાગે શરણા વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ ચીબરી બાઈ રૂડા ગીતડા રે ગાય ચીબરી બાઈ રૂડા ગીત ડાલ ગાય ગીત ડાલ ગાય હાલો હે માળે જાય હાલો રે માળે હાલો રે મારે જાય હાલો રે મારે મહાદેવ માંડવે ઉભો વર પોખવાને માંડવે ઉભો વર પોખવાની ગાય માંડવે ઉભો વર પોખવાને માંડવે ઉભો વર પોખવાની જાય ધડકી લે ભાગ્યા સાસુ જોતા જમા એ ભડકીને વાગ્યા સાસુ જોતા જમાય હલો હે માળે જાય હાલો રે માળે હાલો રે મારે જાય હાલો રે મારે હલો હે માળે જાય હાલો રે માળે હાલો રે મારે જાય હાલો રે મારે હે માળે હાલી ઓલી ઝાડેરી જા હાલી ઓલી જાડેરી જા પરણે પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન પરણે પાર્વતી શંકર ભગવાન ભોળા ભગવાન ઘનશ્યામ કહે મંગળ વરતાણા જાય ઘનશ્યામ કહે મંગળ વરતાણા જા ઘનશ્યામ કહે મંગળ વરતાણા જાય તેથી પરિણા શિવ પાર્વતીના તેથી પરણ્યા શિવ પાર્વતીના હાલો હે માળે જાય હાલો રે માળે હાલો રે મારે જાય હાલો રે મારે હે માળે હાલી આજ ઝાડેરી જા હે મારે હાલી આજ જાડેરી જા હે માળે હાલી આજ ઝાડેરી જા હે મારે હાલી આજ જાડેરી જા પરણે પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન ઓ હાલો હે માળે જાય હાલો રે માળે હે હાલો હે મારે જાય હાલો રે જેમણે જેમણે ડ્રેસ કોડ પહેર્યા છે તમામ લોકો સામૈયામાં જાય બહેનોની અંદર એક સરખી સાડી જેમણે પહેરી છે અને હે આજ વગડાવો રૂડા શરણાયુને ઢો આજ વગડાવો રૂડા શરણાયોને ઢો હે આજ વગડાવો રૂડા શરણાયુને ઢો
આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ હે શરણાયુને ઢોલ દ્રમક દીવડા જાકમજો હે શરણાયોને ઢોલ હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ એ હું તો એવી રે રંગાણી એના રંગ મારેલો વીરે રંગાણી એના રંગ મારેલો એ હું તો એવો રે રંગાણો શિવ રંગ મારેલો હું તો એવો રે રંગાણો શિવ રંગ મારેલો એની આંખણીએ દીધા એને જન્મો નાખો એની આંખણીએ દીધા એના જન્મો નાખો આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ એ શરણાયુને ઢોલ દ્રવક દીવડા જાકમજો હે શરણાયોને ઢોલ એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ હર હર મહાદેવ હે આજ નાચને ઉમંગ અંગ અંગ મારેલો આજ નાચ રે ઉમંગ અંગ અંગ મારેલો હે આજ નાચને ઉમંગ અંગ અંગ મારેલો આજ નાચ રે ઉમંગ અંગ અંગ મારેલો એ હું તો એવી રે રંગાણી એના રંગ મારેલો તો એવી રે રંગાણી એના રંગ મારેલો હે એને જન્મો ના દીધા મને લેના રે કોણ એની આંખે દીધા રૂડા જન્મો ના કોણ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ હે શરણાયુને ઢોલ પ્રગટ દીવડા જાકમજો શરણાયોને ઢોલ વાગ્યા ગમજો હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ હે આવી આવી તે જબરી જાન શિવજી પરને છે આવી રે નવરી જાન શિવજી પરણે હે આવી આવી તે જબરી જાન શિવજી પરને છે આવી આવી રે જબરી જાન શિવજી પરણે હે આવ્યા બ્રહ્માને સંગાત શિવજી પરને છે આવ્યા બ્રહ્માને સંગાર શિવજી પરણે છે હે આવ્યા બ્રહ્માને સંગાત શિવજી પરને છે
આવી 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 તે જપની જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે હર મહાદેવ એ હીરા માણેક ને ફૂલ નાના તોરણ આજ ઝૂલે છે માણેકને ફૂલડાના તોરણ આજ ઝૂલે છે રચો વિશ્વકર્માએ મંડપ મોગા મોનનો રે મોગા મોનનો કરે ને તીને તીને તીરે ને તી એ કરે ને તીને તી સન્માન શિવજી પરણે છે એ આવી આવી તે જપની જાન શિવજી પરણે છે જબરી જાન શિવજી પરણે છે વન મારે મહાદેવ નો છેલ્લો શંખ નો વગાડે એ વન મારે મહાદેવ નો છેલ્લો શંખ નો વગાડે મારે મહાદેવનો પેલો શંકર વગાડે એ શૃંખલાનો નજરે જોવા આઈએ હારો ને મેળે હાલો ને પાર્વતી શૃંખલાનો નજરો જોવા જઈએ મહાદેવ ને મેળે હાલો ને પાર્વતી એ વન મારે મહાદેવ નો છેલ્લો શંખ લો વગાડે વગાડે એ વન મારે મહાદેવ નો છેલ્લો શંખ નો વગાડે હર હર મહાદેવ હે વન મારે મહાદેવ નો છેલ્લો ભોજનિયા મંગાવે મારે મહાદેવનો પેલો ભોજનિયા મંગાવે હે વન મારે મહાદેવ નો છેલ્લો ભોજનિયા મંગાવે મારે મહાદેવનો છેલ્લો ભોજનિયા મંગાવે હે ભોજનિયા રે ક્યાંથી હું તો લાવું રે મહાદેવ ને મેળે હાલો ને પાર્વતી ભોજનિયા હે વન મારે મહાદેવ નો છેલ્લો શંખ નો વગાડે હે વન મારે મહાદેવ નો છેલ્લો શંખ નો વગાડે નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે નાચે હનુમાન એ નાચે ગુણેશાને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ અગળ બમ અગળ બમ અગળ બમ ભાગડમણું નાચે સદાશિવ આગે ભૈરવ નાચે સદાશિવ આગે ભૈરવ નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગણ બમ બગડ બમ બબમ બમ બબમ બમ ભગડમણું નાચે સદાશિવ આગે ભૈરવ નાચે સદાશિવ આગે ભૈરવ
ભાંગ વાવી ભોળાનાથ નિંદે છે ગણેશ ભાંગ વાવી ભોળાનાથ નિંદે છે ગણેશ. એ ભાંગ વાવી ભોળાનાથ નિંદે છે ગણેશ. એ પાર્વતીજી પાણી વાળે છૂટા આગળ બમ આગળ બમ આગળ બમ આગળ બમ ના વાગડમનું નાચે સદાશિવ આગે ભૈરવ. એ નાચે સદાશિવ આગે ભૈરવ. નાચે